આપણો સંસ્કાર જે સોના ચાંદીના દાગીના ખરીદવા દરેક પ્રસંગે એનો ઉપયોગ કરો. જેમ કે બાળક જન્મે ત્યારથી દાગીનાની જરૂર પડે છે, પછી સગાઈ થાય, લગ્ન થાય, છોકરાઓ આવે, છેવટે મૃત્યુ પછી પણ આ વસ્તુની નાની વસ્તુની જરૂર પડે છે. એક એક્ઝામ્પલ આપું તમને કે જે દિવાળી કે ધનતેરસમાં એમ કહેશે કે સોનો ખરીદો જોઈએ, જે માણસ 4 ને 5 તોલા ખરીદતો હતો, 10 ગ્રામની લગડી લેતો હતો, એ મેં છેલ્લા દિવાળીને જોયો 1 ગ્રામની લગડી લઈ જાય છે. આ તો મોટામાં મોટી ઇફેક્ટ છે, કારણ કે પૈસા વધ્યા છે, ફિઝિકલ સોનો છે એનો વોલ્યુમ તો વધ્યો નથી. એટલે અમારા પાસે તમને કસ્ટમરો દેખાતા હશે, પણ એનો વોલ્યુમ છે ને એ બિલકુલ ઓછો થઈ ગયો છે. અને છેલ્લા 10-15 વર્ષથી યંગ જનરેશનમાં દાગીના પહેરવાનો જ ક્રેઝ ઓછો થઈ ગયો. અમારી દુકાને હું પોતે અનુભવ કરું છું. એમના ફેમિલી આવે કે છે આજે તને મારે લગ્નમાં સેટ આપવો છે. બાપા સેટ ના આપો તો 10, 20, 12 ગ્રામનો સેટ લેશે, બાકી ગોલ્ડ કોઈન લઈ લેશે કે મને ભવિષ્યમાં કામ આવશે. એટલે મોટા દાગીના જે પહેરાતા હતા આગળ, એ તો બિલકુલ ગયા. ને એનું કારણ છે આજે માણસ એમાં પૈસા નાખે જ નહીં. 1 ગ્રામ ગોલ્ડ અને ખોટા દાગીના એવા જ મળે છે, એનાથી સારા. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ગોલ્ડ એન્ડ સિલ્વર, સોનું અને ચાંદી આજનો કે અત્યારનો ગરમાગરમ ટૉપિક છે. આપણે જાણીએ છીએ કે સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ ફ્લક્ચ્યુએશન આવી રહ્યું છે. આજે ઉપર જાય, આજે નીચે આવે. એના જે પણ કારણો હોય, જે પણ પરિમાણો હોય, એક ઇન્વેસ્ટર વર્ગ માટે એક બહુ રસનો વિષય થઈ ગયો છે. સાથે મધ્યમ વર્ગની વાત કરીએ આપણે જાણીએ છીએ કે સોના ચાંદીની દુકાન કે સોની મહાજન એવો એક પ્રોફેશન છે કે જેમાં દરેક જણને એની સાથે એની જરૂર પડે. આજે કોઈ પણ ઘરમાં નાનો મોટો પ્રસંગ હોય તો પોતાની હેસિયત પ્રમાણે સોના ચાંદીનો વ્યવહાર કરતા જ હોય છે. એમનું શું થતું હશે? અને આજે બજારની જે વોલેટાલિટી છે એનું શું કારણ છે? આ બધા પ્રશ્નો લઈ અને આપણે સંપર્ક કર્યો છે ચંદ્રકાંતભાઈ ચનાણી. 5 દાયકાથી સોના ચાંદીના કારોબાર સાથે સંકળાયેલા છે અને જટુભાઈ વેલજી એમની ફર્મ છે, લગભગ 48 વર્ષ. અને એથી વધુ પરિચય આપીએ કે વેલજી આણંદજીની પેઢી કચ્છમાં મને લાગે છે 1 શતાબ્દી પૂરી કરી હોય એવી પ્રતિષ્ઠિત પેઢીઓમાં છે. એમની આ શાખા છે જટુભાઈ એન્ડ વેલજી સન્સ. ચંદ્રકાંતભાઈ, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. ચંદ્રકાંતભાઈ એ સોનીના કારોબારી, એક પ્રતિષ્ઠિત સોની, એના સિવાય આપનો શું પરિચય છે? કારોબારમાં તો હું 50 વર્ષથી છું. જે વેલજી આણંદજી અમારો પરંપરાગત જે ધંધો હતો ત્યાંથી આવું છું. બાકીના પરિચયમાં તો જે દાદા ધંધો શીખાડી ગયા પિતાજી, એ ધંધાને એમના નીતિ નિયમ અને એમના સંસ્કાર મુજબ ચલાવીએ છીએ. આમ હું ભુજમાં જ જન્મેલો છું, પરંતુ મારો ગ્રેજ્યુએશન અને બીજા અન્ય ડિપ્લોમા કોર્સિસ એ બધા મેં મુંબઈમાં કર્યા હતા. કારણ કે એમાં ફાધરની ઈચ્છા હતી કે ભણેલા વ્યક્તિઓ બિઝનેસમાં જોઈએ, એટલે એને લગતો જ ભણ્યો હતો હું. અને ત્યાર પછી હું સતત 1977થી આ બિઝનેસમાં છું. સાથે સાથે આવ્યા ત્યારથી જ 1978થી હું ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશનમાં સક્રિય રીતે મંત્રી પ્રમુખના હોદ્દા ભોગવી ચૂક્યો છું. મારા સમાજમાં પણ આ જ રીતના કામ કરેલું છે મેં. એટલે આ રીતે ધંધા સાથે જેટલી બને એટલી સમાજની સેવા આ રીતના કરું છું. ચંદ્રકાંતભાઈ, શરૂઆતમાં મેં જે વાત કરી સોના ચાંદીના ભાવોનું ફ્લક્ચ્યુએશન, અને આજે એમ કેટલી બધી સોશિયલ મીડિયામાં એવી વાતો ચાલતી હોય છે કે આજે સોના ચાંદીની દુકાન પાસેથી પસાર થતાં પણ ડર લાગે છે. તો આજે પરિસ્થિતિ બજારની થઈ છે, એનું કારણ શું છે? હા, હવે વ્યંગ તો બહુ જ આવે છે સોશિયલ મીડિયામાં કે હવે સોનું ખાલી જોવા જશો ને તો જોવાના પણ સોની પૈસા લેશે. પણ આ એક સોના ચાંદીની વસ્તુ એવી છે કે જે આપણે હમણાં જોયો હશે કે જેમના પાસે બચત છે દાગીનાની,
એમને ખૂબ જ કપરા સમયમાં આ જ વસ્તુ કામ આવેલી છે. અને આવી ફ્લક્ચ્યુએશન મેં પોતે પણ ક્યારેય જોયેલી નથી. જેમ અત્યારે આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને જોઈએ છીએ એ પ્રમાણે શોર્ટમાં તો જીઓ પોલિટિકલ રીઝન બધા બતાવે છે. અને એ વાત સાચી છે કે આખા વર્લ્ડમાં એક જાતનો ટેન્શન ઊભો થયેલો છે. તો છેલ્લા તો ઘણા ટાઈમથી એમ લાગે છે કે હવે તો આ ટ્રેડ વોર છે. બધા એકબીજાની કોમોડિટીઝને કંટ્રોલ કરવા માંગે છે. પણ આનાથી સામાન્ય પ્રજા, મિડલ ક્લાસ, આ જે આપણો સંસ્કાર છે સોના ચાંદીના દાગીના ખરીદવા, દરેક પ્રસંગે એનો ઉપયોગ કરો. જેમ કે બાળક જન્મે ત્યારથી દાગીનાની જરૂર પડે છે. પછી સગાઈ થાય, લગ્ન થાય, છોકરાઓ આવે, છેવટે મૃત્યુ પછી પણ આ વસ્તુની નાની નાની વસ્તુની જરૂર પડે છે. તો હવે આવા ફ્લક્ચ્યુએશનમાં જ્યાં અત્યારે પણ અમે ધંધો નથી કરી શકતા, અત્યારે જુઓ તો બિઝનેસ તો 30% જેટલો જ થઈ ગયો છે. પરંતુ મોટા ઇન્વેસ્ટરો કે જેને લે વેચ જ કરવી છે એને ઠીક છે, એ લોકો કમાતા હશે એની રીતના. પણ જે એકચ્યુઅલ ગ્રાહક છે, મીડિયમ વર્ગને નાના, કે જેમને પોતાના વ્યવહારો ચલાવવા છે, એને તો ખૂબ જ તકલીફ પડે છે, ખૂબ જ. અને એના લીધે આજે હવે માણસ પૈસા આપીને તો લઈ જ નથી શકતો, એક્સચેન્જમાં જ આવે છે કે જૂનો સોનો આપ્યો અને નવો લીધો, થોડા ઘણા ઉમેર્યા. પણ એ એક્સચેન્જ ક્યારે કરી શકે છે? જ્યારે ભૂતકાળમાં એમને જે સંસ્કાર આપ્યા હતા કે તમે બચત કરો, બસ એ જ વસ્તુ અત્યારે કામ આવે છે. એટલે તમે કહો છો કે સોના ચાંદીની જે વડીલો સલાહ આપતા કે ઘરમાં લઈ રાખો, જ્યારે સારો સમય હોય ત્યારે સોનું કે ચાંદી ખરીદીને રાખો, એ આજે કામ આવે છે. પણ મૂળ વસ્તુ એ છે કે આજે એક સામાન્ય વર્ગને, સામાન્ય લોકોને એ સવાલ થાય છે કે લડાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ લડાઈ કરે કે ટ્રેડ વોર થાય, તો અહીંયા જે એમના ગજવા ઉપર કે એમની જે કેપેસિટી ઉપર સોના ચાંદી માટે એવો ફર્ક શા માટે આવે છે? એ જરાક આપ વિસ્તારથી કહો. એનો ફર્ક તો એ જ છે ને, કારણ કે ગોલ્ડ કે સિલ્વર છે એ તો ઇન્ટરનેશનલ બેઝ છે. ભારતમાં આપણામાં તો કોઈ ઉત્પાદન જ નથી. જે ઇમ્પોર્ટ થાય છે અને રિસાયકલ થાય છે એમાંથી જ બિઝનેસ ચાલે છે. એટલે જીઓ પોલિટિકલ વિશ્વમાં જ્યારે પણ ઉથલપાથલ થશે તો ગોલ્ડને અસર કરે છે. અને ત્યાં પણ એક જ વસ્તુ આવે છે કે જે IMFનો પણ પહેલાં પણ નિયમ હતો કે તમે કરન્સી છાપો છો એના પહેલાં તમારા પાસે ગોલ્ડ હોવો જોઈએ. ધીમે ધીમે અત્યારે એના ઉપર જ જાય છે બધા. છેલ્લા આપણે 2-3 મહિનામાં વાંચેલો હશે કે ઇન્ટરનેશનલ લેવલે દરેક સેન્ટ્રલ બેન્કો સોનો ખરીદે છે અને પોતા પાસે રાખે છે. જેમ ભારતે રિઝર્વ બેન્કમાં નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી મને લાગે ભારત ગવર્મેન્ટે સારામાં સારો સોનો કવર કરેલો છે, જે આગળ નહોતો. મને એક વર્ષ મને યાદ છે કે જ્યારે ચંદ્રશેખર સાહેબ નાણાપ્રધાન હતા કે વડાપ્રધાન હતા, એમને 7 ટન સોનો ગીરવે રાખવો પડ્યો હતો એ સમયમાં. ને આપણી ગવર્મેન્ટને પણ લડાઈ પછી આપણી પ્રજા પાસેથી સોનો બોન્ડ તરીકે ઉછીનો લેવો પડેલો હતો. એટલે મે બી કે ધીસ ગવર્મેન્ટ ઇઝ રાઇટ ટુ રિઝર્વ ધીસ ગોલ્ડ. સરકારભાઈ, વસ્તુ એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે સોના ચાંદીના ભાવોની, તો એઝ એ વેપારી તમે જેમ કહ્યું કે તમારો વેપારનો આજે સોના ચાંદીની 30% જ ગ્રાહકી રહી છે. જી હા. તો એકચ્યુઅલી ગ્રાહકનો એપ્રોચ કઈ રીતે બદલાણો છે? જે દુકાનમાં, કારણ કે આજે પસાર થઈ છે દુકાનમાં ગ્રાહકો તો હોય જ છે, એમ કદાચ તમારી પાસે જે ઇન્વેસ્ટર હશે એ પણ આવતા જ હશે, તો એમનો અભિગમ અથવા તો ખરીદીની માત્રા બદલાણી છે કે શું ફેરફાર થયો છે? હજી આ છેલ્લા 5 વર્ષમાં તમે જોશો તો ગ્રેજ્યુઅલી ભાવ વધતા જ ગયા. એની અસર એ આવી કે માણસ લેવાવાળા છે જે એક્ઝામ્પલ આપું તમને કે જે દિવાળી કે ધનતેરસના એમ કહેશે કે સોનો ખરીદવો જોઈએ, જે માણસ 4 ને 5 તોલા ખરીદતો હતો, 10 ગ્રામની લગડી લેતો હતો, એ મેં છેલ્લા દિવાળીને જોયો 1 ગ્રામની લગડી લઈ જાય છે. આ તો મોટામાં મોટી ઇફેક્ટ છે, કારણ કે પૈસા વધ્યા છે, ફિઝિકલ સોનો છે એનો વોલ્યુમ તો વધ્યો નથી. એટલે અમારા પાસે તમને કસ્ટમરો દેખાતા હશે પણ એનો વોલ્યુમ છે ને એ બિલકુલ ઓછો થઈ ગયો છે. અને ઇન્વેસ્ટરો તો સમજો ને કે ખાસ છે નહીં એવા ઇન્વેસ્ટરો, કારણ કે આજે દુનિયા આટલી ઓપન થઈ ગઈ કે કેટલી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટો ચાલતા હોય છે અલગ અલગ રીતે. અને જ્યારથી સરકાર ખૂબ જ એક્ટિવ થઈ, નોટો કેન્સલ થઈ, કાળા નાણાં પ્રત્યે ઇન્કમ ટેક્સોમાં સુધારો આવ્યો, આથી
તો બહુ વેલકમ સ્ટેપ હતા કે જેના લીધે ઇન્વેસ્ટરો તો નથી, અત્યારે એકચ્યુઅલ ગ્રાહકો જ છે, જે મારો અનુભવ અત્યારનો કહે છે એમ કે ધોઝ હુ આર નીડી એ જ લઈ શકે છે ને લે છે. સોના ચાંદીની દુકાનમાં આપણે જોઈએ છે કે જ્યારે જઈએ ત્યારે એના શોકેસમાં તૈયાર દાગીના પડ્યા હોય, તૈયાર ઘરેણાં પડ્યા હોય અને દરેક વેપારી પાસે એક સ્ટોક રહેતો હોય છે માલનો, અને બહુ માતબર મોટી પેઢીઓ માતબર સ્ટોક રાખતી હોય છે. પ્રશ્ન એ છે કે સામાન્ય મનમાં એક એ સવાલ થાય કે સોના ચાંદીના ભાવ ચાલો તોલાના જે 60,000 હતા 10 ગ્રામના, એ અચાનક 1.25 લાખ 1.5 લાખને પહોંચે તો સોનાના વેપારીનો તો ફાયદો જ છે. તો આ એકચ્યુઅલી એ પરિસ્થિતિ શું હોય છે? આ એક ખોટો કોન્સેપ્ટ છે. જે ગ્રાહકો આવે છે એ પણ એમ જ કહે છે, તમને શું છે, તમારો તો પડ્યો છે 50,000 ને 1.5 લાખ થઈ ગયા. પણ એકચ્યુઅલી એ વસ્તુ નથી. સોના ચાંદીનો ધંધો અમારો તો જ હાલે વેન ધેર ઇઝ અ ટર્નઓવર. જ્યારે ટર્નઓવર નથી, તમને આજે ટર્નઓવર જ ઘટી જાય તો પડ્યા ભાવથી શું વધવાનું? તો મારો વેલ્થ વધી, પણ ગ્રાહકને આ ખ્યાલ નથી કે અમે તો ભાવ વધે એમાં દુઃખી થઈ જાય છે. એનું કારણ છે વી હેવ ટુ પે નોશનલ પ્રોફિટ, ઇન્કમ ટેક્સ ઓન નોશનલ પ્રોફિટ. તમને એક્ઝામ્પલ આપું કે 1/4/25 તમારા પાસે કોઈ બી સ્ટોક હોય જેની વેલ્યુ 10,000 રૂપિયા છે અને 31/3 એક વર્ષ પછી ફાઇનાન્શિયલ યર પ્રમાણે ક્લોઝ કરો છો, એના 15 થઈ ગયા, તો 5,000 રૂપિયામાં તમારો સ્ટોક તો પડ્યો છે. પણ જે ઇન્કમ ટેક્સની મેથડ છે, માર્કેટ વેલ્યુ હોય કે એવરેજ કોસ્ટ હોય, વેઇટેડ એવરેજ, એમાં 5,000 રૂપિયા જે વધ્યા છે એ નોશનલ પ્રોફિટ દેખાય છે, જેના ઉપર વી હેવ ટુ પે 30% ટેક્સ. જે અમારા માટે આ દરેક જ્વેલર્સ માટે આ અઘરામાં અઘરી વસ્તુ છે. વી આર નોટ હેપી વિથ રાઇઝ. ભાવ એકચ્યુઅલી અડધા હોવા જોઈએ આના, જેથી કરીને ટર્નઓવર થાય ને સાચો ખરીદ વેચાણ થાય, સાચો પ્રોફિટ થાય, જેના ઉપર વી આર પ્રિપેર ટુ પે રિઝનેબલ ટેક્સ. એટલે આખો કોન્સેપ્ટ જ ખોટો છે. તમારા મતે એવું છે કે જેટલા ગ્રાહક વધુ આવે, ભલે ગ્રાહક નાના હોય કે મોટા, હા, તો જ સોના ચાંદીનો કારોબાર ધમધમતો હોય એવું કહી શકાય. 110%. હા. અને એક પ્રશ્ન એ છે કે કચ્છની ચાંદી અથવા તો કચ્છની જે કારીગરી હોય છે, મીનાકારી કયો, એની પરિસ્થિતિ આજે શું છે? ના, એ બધું તો લુપ્ત થતું જાય છે. જે અમે 50 વર્ષ પહેલાં જોયા હતા, જે મીના કામ ને આ ને, એ તો હવે કારીગરો જ નથી મીના કરવાના. પણ એક કચ્છની ચાંદી માટે એવું કહેવાય છે કે કચ્છની ચાંદીના જે જસદીપ પાયલ, એની ખૂબ માંગ રહે અને એમાં કદાચ એવું છે કે એમાં જસત ઉમેરીને કચ્છની ચાંદી તૈયાર થાય, એને કારણે ચાંદી કાળી નથી પડતી. અને જૂના દિવસોમાં એવા જોયા છે કે અહીંથી બેગ્સ ભરીને ચાંદી ઉત્તર ગુજરાત કે બહારના ભાગમાં જતી. આજે સેમ પરિસ્થિતિ, આજે એ જ સિનારીઓ છે ખરો? નહીં, ચાંદીના પાયલ નહીં તો બધા જાય જ છે, પણ ઓલ ઓવર ઇન્ડિયામાં જે ગવર્મેન્ટ BIS પ્રમાણે હોલમાર્કની સિસ્ટમ લઈ આવે છે, એ હવે થોડા સમયમાં ચાંદી ઉપર બી આવવાની છે. એટલે એક વસ્તુ છે કે હવે ટ્રેડ બહુ ઓપન થઈ ગયો. એટલે ખાલી કચ્છ પૂરતો નહીં રહે હવે. આ દરેક રાજ્યની દરેક ખાસિયત છે, દાગીનામાં પણ દરેક રાજ્યની. તો હવે જ્યારે BISના 916 હોલમાર્ક કે એ દાગીના હોય ત્યારે વી આર શ્યોર અબાઉટ ધ સ્ટાન્ડર્ડ એન્ડ ધ ક્વોલિટી. એટલે એવરીબડી ઇઝ કોમ્પિટિંગ નાઉ. જેમ કે એકચ્યુઅલી સોના ચાંદીનો ધંધો ઇનહેરિટન્સ હતો. તમને ખ્યાલ નહીં, 1963 મોરારજીભાઈ ગોલ્ડ કંટ્રોલ એક્ટ લાગાવ્યો હતો. એટલે મારા દાદા હતા, મારા પપ્પા હતા, એટલે હું પેઢીમાં દાખલ થઈ શક્યો. નોબડી વોઝ સપોઝ ટુ બી એ પાર્ટનર ધેર. આ કાયદો હતો. પણ ચરણસિંહ આવ્યા અને એક જાત કે તમાકુને ગોલ્ડ ઉપરથી એક્સાઇઝ કાઢી નાખી. એટલે સોના ચાંદીનો ધંધો અત્યારે ઓપન છે. તમે વ્હાઇટ જોશો, તમારા પરંપરાગત સોનીને લીધે અન્ય કોમ્યુનિટી, જૈન છે, લોહાણા છે, બીજા આ અત્યારનો જે કલ્ચર છે આપણો મોટી મોટી કંપનીઓનો, એ શું છે? એક TBZને બાદ કરો તો એ એન્સેસ્ટ્રલ છે, બહુ જૂની છે. પણ તમે અત્યારના બીજા બધા જુઓ, મોટા મોટા કોર્પોરેટ, ઇફ યુ ગોટ કેપિટલ યુ કેન ડુ બિઝનેસ. એટલે લાયસન્સ રાજ ચાલ્યો ગયો એમાં.
એક કોર્પોરેટ જગત સોના ચાંદીના કારોબારમાં આવ્યું, એક પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે એને કારણે ગ્રાહકોને શું મળ્યું? ફાયદો થયો કે નહીં? નહીં, ગ્રાહકોને ફાયદો એ જ રીતના થયો ને, કારણ કે ત્યાં કને એમ્પલ વેરાયટીનો તમને ડિઝાઇનોને બધું મળે છે, એમ્પલ વેરાયટીમાં. એટલે તમારા પાસે ચોઈસ વધી ગઈ એક તો. એટલે પરંપરાગત સોનીઓ પાસે, અમારા પાસે લિમિટેડ હોય, પણ અમને બીજો આ ભાવ વધારાની અસર એ થઈ કે હવે અમે ઉધાર નથી આપી શકતા કોઈને. જે આગળ સંબંધો સાચવવા માટે માણસ 50,000ની વસ્તુ લે, તમારી મારી ઓળખાણ હોય તો 5-10 હજાર રૂપિયા બાકી રાખી. આજે જો હું એ કરવા જાઉં, 2 લાખ રૂપિયા બાકી રાખું, જે મારા 10 ગ્રામના છે, એ મને મહિને પૈસા આપે કે મારે તો 2.5 લાખમાં સોનું લેવાનું છે. એટલે એ તો વાયાબલ જ નથી હવે. એના લીધે પરંપરાગત સોનીઓ પાસેથી પણ કસ્ટમરો ઓછા થતા જાય છે. એટલે આમ જુઓ તો ઘણી બધી વિટંબણાઓ છે. અને જો આ ભાવ વધારો અને આ ફ્લક્ચ્યુએશન અત્યારે છે એ જો ચાલુ રહ્યો તો વી મસ્ટ હેવ સેકન્ડ થોટ. તમે હોલમાર્કની વાત કરી ચંદ્રકાંતભાઈ. કચ્છમાં હોલમાર્ક સેન્ટરો ઓછા છે. જી હા, એક પ્રશ્ન છે, એના વિશે શું કહેશો? જો હોલમાર્ક સેન્ટર આખો એક એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમાં ગવર્મેન્ટે ગેરંટી આપી હતી 5 વર્ષ પહેલાં કે અમે સેન્ટર વધારતા જઈશું. જેમ કે કચ્છમાં 2 છે. આખા ઇન્ડિયામાં પણ અત્યારે હોલમાર્ક લાગુ નથી. ઇન્ડિયાના કેટલા જિલ્લા હશે? 600 ખંડ જિલ્લાઓ છે, એમાંથી 50% લાગુ છે. બાકી 50% તો હજી એમને એમ ધંધો કરે છે. તો આ તો હવે આખો એટલો બધો ઊભો થશે, ઇટ વિલ ટેક ટાઈમ. અને વળી એના ઉપરથી વાત ચાંદીમાં લઈ આવવા માગે છે, જે અમારી દૃષ્ટિએ તો ફિઝિબલ પણ નથી, પણ અત્યારે ઓપ્શનલ રાખેલો છે. પણ હોલમાર્કમાં જવાથી વેપારીને એક ફાયદો થશે, કારણ કે કસ્ટમર પોતે કોઈ પણ જાતના ડર વગર ક્વોલિટી માલ લઈ શકે છે. આઈધર એ બાય મારા 100 વર્ષ જૂની પેઢીમાંથી ખરીદે કે 5 વર્ષમાં શરૂ થયેલી પેઢી, એને 916 સોલ્વ. એટલે ગવર્મેન્ટ હેઝ ડન ગુડ જોબ કે ભાઈ આખો સ્ટાન્ડર્ડાઇઝ કરવા માંગે છે ફોરેન સ્ટાઇલનો, અને એ સાચી વસ્તુ છે, એમાં કોઈ ખોટું નથી. એક એ પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે કે ઇન્વેસ્ટર જે નિયમિત રીતે સોના ચાંદીમાં વેચાણ કરે છે, અત્યારની પરિસ્થિતિમાં સોનું ખરીદવું જોઈએ ફાજલ પૈસા હોય તો કે નહીં? જો આપણામાં ભૂતકાળમાં બી કહેતા, આજે બી કહે છે કે ભલે તમારા પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ હોય, એટલે તમને અત્યારે જેવા બી ભાવ દેખાતા હોય કે આ તો બહુ હાઈ છે, પણ તમે જોજો ટ્રેન્ડ કે ક્યારે ભાવ એવી રીતના ઘટ્યા નથી. જે પણ ભાવ ઘટે છે એ ધીસ ઇઝ ડ્યુ ટુ મોટા મોટા વધઘટ થાય, પણ તમે પછી જે ઘટ્યો હોય ને એ પાછો વધે છે, ઘટ્યો હોય એ પાછો વધે છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ અમને તો એવું લાગે છે કે આ ભાવ બીજી રીતના તો ઘટશે જ બી નહીં. અને થોડો અત્યારના સોશિયલ મીડિયા છે જે બહુ ઓપન છે, જેમ કે હમણાં 4-5 દિવસથી હાલે છે કે ભાઈ તમે સોના ચાંદીમાં સમજીને હાથ નાખજો, એટલે એક સ્ટોપ આવે. વળી એક અત્યારે ભાવ 100% સાયકોલોજીકલ ચાલે છે. ઇન્ટરનેશનલ ઇવેન્ટ બને અને એના ઉપર MCX ને કોમોડિટીને આ અને બહુ મોટા વેપાર કરે, જેની અસર હાજરવાળા વસ્તુઓ ઉપર પડે છે. અને એમાં અમારી દૃષ્ટિએ તો ગ્રાહકને જ બિચારાઓને ભોગવવાનું આવે છે. તમે સોના ચાંદીના વ્યવસાયમાં જિંદગી કાઢી એમ કહી શકાય. અને જૂની પેઢી આપણે જોતા કે હેવી દાગીના, એકદમ નવલખો હાર કે એ બધી એ ટ્રેન્ડ હતો. અત્યારે એકચ્યુઅલી લોકોની ચોઈસ, જે યંગ જનરેશનની ચોઈસ કે અત્યારની પેઢીનું કયો, એમાં શું બદલાવ આવ્યો છે? તમારી વાત બિલકુલ સાચી છે. એ જે મોટા મોટા દાગીનાઓ પહેરતા હતા ને એ હવે અત્યારે કોર્પોરેટ લેવલ ઉપર જ વેચાય છે, કારણ કે એટલી બધી કેપેસિટી આપણા ગ્રાહકોમાં નથી. અને છેલ્લા 10-15 વર્ષથી યંગ જનરેશનમાં દાગીના પહેરવાનો જ ક્રેઝ ઓછો થઈ ગયો. અમારી દુકાને હું પોતે અનુભવ કરું છું, એમના ફેમિલી આવે કે છે આજે તને મારે લગ્નમાં સેટ આપવો છે. બાપા સેટ ના આપો તો 10, 20, 12 ગ્રામનો સેટ લેશે, બાકી ગોલ્ડ કોઈન લઈ લેશે કે મને ભવિષ્યમાં કામ આવશે. એટલે મોટા મોટા દાગીના જે પહેરાતા હતા આગળ, એ તો બિલકુલ ગયા. ને એનું કારણ છે આજે માણસ એમાં પૈસા નાખે જ નહીં. 1 ગ્રામ ગોલ્ડ અને ખોટા દાગીના એવા જ મળે છે એનાથી સારા. એટલે તમારા ઘરે પ્રસંગ છે ત્યારે માણસો એ પહેરીને ઉજવી જ લે છે. એટલે એની પોતાની ઈચ્છા હોય એ તો પૂરી જ થાય છે.
કે મેં આમ બહુ હેવી દાગી અમે તો ઘણી વાર જોતા હોઈએ છીએ મેરેજમાં જાય તે કે ભાઈ આ તો કેપેસિટી નથી ને અવડા દાગીના પહેરાય, ત્યારે અમે મજાકમાં કહી દઈએ કે ભાઈ આ બધા ખોટા હશે હો. ચંદ્રકાંતભાઈ સોના ચાંદીના કારોબારી તો છે જ, પણ વેલ એજ્યુકેટેડ, કારણ કે એમણે બિઝનેસ મેનેજમેન્ટનું કર્યું છે, BCom LLB અને બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. સાથે એક મહત્ત્વની વાત એ છે કે સીધી લીટીનો ધંધો કરે છે અને કચ્છમાં હાઈએસ્ટ ટેક્સ પેયર તરીકે વખતો વખત એમનું નામ આવ્યું છે, એમનું સન્માન પણ થયું છે. ચંદ્રકાંતભાઈ, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ આવ્યા અને ઘણી બધી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.